ગ્રેફાઇટ ઇન્ડિયાના કાઉન્ટર પર જુઓ નજર પડી રહી છે. છેલ્લા ઘણા દિવસથી આ કાઉન્ટર સતત 200 દિવસની મૂવિંગ એવરેજનું એક રેઝિસ્ટન્સ લઈ રહ્યું હતું. એક દિવસ અહીંયા આપણને લગભગ ડિસેમ્બરના શરૂઆતમાં જ અહીંયા એક ક્રોસઓવર જોવા મળ્યું, પરંતુ બીજે દિવસે ફરી પાછો એક મોટો ઘટાડો આવી ગયો હતો. લાગે છે અહીંયા જે પ્રકારેનો બેઝ બન્યો છે આજના દિવસમાં જો આની ઉપરનું ક્લોઝિંગ આવે તો થોડોક આ સ્ટોકને વોચ લિસ્ટમાં રાખવો જોઈએ. એકચ્યુઅલી આ સ્ટોકને વોચ લિસ્ટમાં રાખવો જોઈએ, કારણ કે તમે કહ્યું એ પ્રમાણે જે ડિસેમ્બરમાં જે મૂવ જોયો છે આપણે, ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ હતા. ઓવરઓલ નીચેથી ઓલમોસ્ટ આપણે 400-450 લેવલ્સથી 600-620 લેવલ્સ આપણે વન સાઇડ રેલી જોઈ હતી. ઘણા સારા વોલ્યુમ્સ ક્રિએટ થયા હતા. અને આ જે મૂવ જો એનું જે એક ફિબોનાચી રિટ્રેસમેન્ટ છે લગભગ 38% પાસે, ત્યાં આપણે અત્યારે છેલ્લા ઘણા ટ્રેડિંગ સેશન્સથી જોઈએ તો બેઝ ફોર્મ થઈ રહ્યો છે. એ આવી રહ્યું છે અરાઉન્ડ 550-560 પાસે. તો ઓવરઓલ સ્ટોક એક બેઝ બિલ્ડ કરી રહ્યો છે આફ્ટર અ સ્ટ્રોંગ રેલી. ઘણી વખત આપણે જોયું છે કે સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ હોય છે, ત્યારબાદ સ્ટોક કન્સોલિડેશન ફેઝમાં જાય છે. એ અહીંયા જોવા મળી રહ્યું છે. એક બેઝ ફોર્મેશન 550 લેવલ પાસે જોવા મળી રહ્યું છે. અને એ બેઝ ફોર્મેશનમાં પણ જે અપર રેન્જ છે એ આજે અટેમ્પ્ટ કરી રહ્યું છે અપસાઇડ બ્રેક કરવા માટે 570-575 પાસે. તો 575 કોઈ ડિસાઇસિવ ક્લોઝ મળે છે તો મારું એવું માનવું છે કે સ્ટોક ફરીથી જે પ્રીવિયસ એના સ્વિંગ હાઈ ફોર્મ કર્યા હતા અરાઉન્ડ 610-620 પાસે, એ લેવલ્સ આપણને ગ્રેફાઇટ ઇન્ડિયામાં આવતા જોવા મળી શકે છે. તો લોંગની સલાહ છે આ લેવલ્સ પાસેથી નીચે 550 નો સ્ટોપ લોસ રાખવાનો છે.